વાલથી, વાલથી, પ્રેમથી. પ્રેમથી કોઈ દીકરી ખાલી કે હે માં, આ માં શબ્દમાં હું તમારી થઈ જાઉં, તમારા વશમાં થઈ જાઉં. ભલે રામ. તો આ હરખના ભાવથી જ જીવનમાં ભક્તિ કરતા રહેજો. જે માર્ગદર્શન મળ્યું છે બારેજા ધામથી, એક માર્ગદર્શન મુજબ જીવનમાં ભક્તિ કરતા રહેજો, જીવનમાં સેવા કરતા રહેજો, જીવનમાં ભગવાન માતાજીનું નામ લેતા રહેજો, મનમાં સ્મરણ કરતા રહેજો. જવું હોય તો ક્યાંક માતાજી ભગવાનના ધામે જજો. હું માતા એવું કહીશ કે તમારું જીવન ક્યારેય નર્ક જેવું નહીં થવા દો, એટલો વિશ્વાસ રાખજો. ભગવાને અમૂલ્ય જીવન આલ્યું છે, અમૂલ્ય જીવન કહેવાય, ભગવાનની સર્વોત્તમ ભેટ કહેવાય. તો મનુષ્ય જીવન, તો ભગવાને મનુષ્ય જીવન આલ્યું છે, સારું શરીર આલ્યું છે. શરીરમાં કદાચ બે આંખોથી જોઈ શકો છો, કાનેથી સાંભળી શકો છો, જીવાનેથી બોલી શકો છો. તે ઉપરવાળાનો આભાર માનજો કે તારી કૃપા તો પહેલેથી છે, પણ અત્યાર સુધી ખબર નથી. તો ભગવાનને એવી પ્રાર્થના કર, તો આ બે આંખોથી હર હંમેશા માટે તમારા અને માતાજીના દર્શન કરાવજો. આ કાન આલ્યા છે ને, તો હંમેશા તમારી કોઈ લીલા ગુણગાન અને તમારી મહિમા સંભળાવજો. આ વાણી આલી છે ને, તો 24 કલાક તમારું નામ લેવડાવજો. આવું જો માતાજી જોડે માગશો ને, આવું જો ભગવાન જોડે માગશો ને, તો મારા જેવી માતાની વિશેષ કૃપા થશે કે દીકરાએ અસલી વસ્તુ માગી. કામ તો એમને એમ થઈ જવાના, નામ દેતા જ કામ થઈ જાય, એનું નામ ખુખાર મેલડી. આવું નહીં, તમારો દરેકનો અનુભવ બોલે તો ખાલી નામથી જ કામ થઈ જતું હોય તો કામ બાજુ ના જોતા કે ખુખાર મેલડી જબરા કામ કરે છે એવું ના જોતા. મારા ભગવાને આલ્યું છે, તો મન માતાને કોઈ નવાઈ નહીં કે જબરા કેન્સર મટી જાય, લખવા મટી જાય, 20 વર્ષે દીકરો આલું, મન માતાને કોઈ જાતની નવાઈ નહીં. કેમ નવાઈ નહીં? કેમ કે હું જાણું છું આ તો ખાલી મારા સતના પ્રકાશનો પ્રભાવ છે. ખાલી મારા ભગવાનનું નામ કે હે ખુખાર મેલડી, હે રામવાણી મેલડી, ખાલી આટલું નામ જે લેશે ને, આ એનો પ્રભાવ છે. રામવાણી રામ બોલો એનો પ્રભાવ છે. એટલે ક્યારેય મારા પરચા બાજુ જોતા, પરચા જોઈ અને ભલે આયા છું, પણ જીવન આખું કલ્યાણમય કરવું હોય, જીવન આખું સુખમય કરવું હોય, જીવન આખું શાંતિમય કરવું હોય, તો પરચા નહીં પણ આ મારી વાણીને ગ્રહણ કરી દેવું. કેમ કે હજારો ભક્તો જોડાતા જાય છે, એટલે હજારો ભક્તો નવા જોડાય છે. તો નવા આવેલા ભક્તોને દર રવિવાર કહું છું, અને આ રવિવારે કહીશ કે બારેજા ધામમાં જો કદાચ તમારી આશાઓ પૂરી કરવી હોય, જે દુઃખ લઈને આવ્યા હોય એ દુઃખ દૂર કરવા હોય, તો ભલે તમે આજ દુનિયામાં ગમે ત્યાં ફર્યા હોય, પણ મારા ધામમાં આવી અને ખાલી શિસ્તાથી આવી અને પલાઠી વારીને બેઠા ને અને રામ 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 મુખે લાવી દીધું ને, તો જ મારી કૃપા પડી જાય. રામ કૃપા થઈ જ જઈ છે, કૃપા કરવાની બાકી નથી. કૃપા જે ભાવિ ભક્તો આવે એની પર કૃપા થઈ જાય. કૃપા પર વિશ્વાસ રાખો, મારી પર મારી ખુખાર મેલડીની વિશેષ કૃપા છે.
વાલા અરખામણા કર્યા? મારો તો ભક્ત આગળ બેઠેલો એટલો અને પાછળ બેઠેલો એટલો, સ્ટેજ ઉપર બેઠેલો એટલો અને નીચે બેઠેલો એટલો, મારો સેવક એટલો અને મારા ભક્તો એટલા. કોઈ કૃપામાં ભેદ નથી. તો આ વાતનો વિશ્વાસ કરજો કે અમારી પર વિશેષ કૃપા થઈ છે. તો આજે અમને બારેજા ધામ આવવાનો અવસર પ્રાપ્ત થયો, આ સૌભાગ્ય મળ્યું. અને બારેજા ધામ આવવાનું તો સૌભાગ્ય મળ્યું, એ સૌભાગ્ય તો કહેવાય, એ અનેરો અવસર તો કહેવાય. પણ એમાંય તે બારેજા ધામમાં રામ નામ મળ્યું, એનાથી મોટી કોઈ મારી ભેટ નહીં, એનાથી મોટું કોઈ સૌભાગ્ય નહીં કે તમે આ રામ નામ સાંભળ્યું અને રામ નામ ગ્રહણ કર્યું. આનાથી મોટી આ જગતમાં કૃપા, આનાથી આ મોટી આ જગતમાં કૃપા નથી કે જેણે જેણે અમારી વાણી પર વિશ્વાસ કરી અને રામનું નામ સ્વીકાર કર્યું કે માં તું બોલે છે ને રામ, તો માં અમે આજ ગૌરવથી બોલીશું કે રામ રામ. તમારા દુઃખ દૂર કરવા માટે તો મારા ભગવાનના દરબારમાં જઈ અને આવા કાળા કળિયુગમાં કઈ રીતે આવા દુખિયારાઓનો ઉદ્ધાર થાય કે આમાં કોઈ વિધિ ના આવે, કોઈ વારણ કારણ ના આવે, કોઈ ખોટા ખર્ચા ના આવે, કોઈ ખોટી પરિશ્રમ ના આવે, કોઈ જાતની કષ્ટો ના આવે, કોઈ જાતના ઉપવાસ ના આવે, કોઈ જાતની એવી તપસ્યા ના આવે અને સીધે સીધા સરળ માર્ગથી મારા ભક્તોનું કલ્યાણ થઈ જાય, મારા ભક્તો સુખી થઈ જાય. હે ભગવાન, હે રામ, મને એવો ઉપાય બતાવો જેથી મારા પારે આયેલા ભક્તોને કોઈ કષ્ટી વગર આપે રૂપે તમારી